ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉંનો ટોપિક લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, ઘઉં આપણે આશરે 4 વીઘામાં વાવેતર કર્યું છે. ઘઉંનો વિકાસ તમે જોઈ શકો છો, ખૂબ સરસ રીતે વિકાસ થયેલો છે. તમે જમીનની તાકાત જુઓ, આમાં કોઈ પણ રીતનું આપણે ખાતર નથી નાખ્યું, કોઈ પણ પ્રકારની દવાઓ નથી છાંટી. જે ફાલ ફૂલ માટે અને જે છોડનો ગ્રોથ કરવો હોય એવી કોઈ પણ દવા નથી છાંટી. પણ તમે જમીનની તાકાત જુઓ, ખાલી 50 દિવસના ઘઉં છે, આશરે 1.5 મહિના જેવો ગણાય. બરોબર, તમે જોઈ શકો છો. ડુંડી પણ આવવા માંડી છે, જોઈ શકો છો. ડુંડી ખૂબ જ પ્રમાણમાં આવવા માંડી છે. આપણે આશરે આમાં બે અલગ અલગ જાતના છે ઘઉં. આ કટાના છે આપણે વેચાતા લઈને, અને આ જે રહ્યા સાઈડ, આ જે ભાઈ કેમેરામેન દેખાડે છે, ફોકસ કરો કેમેરામેન, ફોકસ કરો. આ કેમેરા આપણે ઘરના વાવેલા છે. જે કટાનું બી લીધું હતું એમાં ખૂબ સારો એવો ગ્રોથ દેખાય છે. એમાં વધારે થોડાક છોડનો વિકાસ સારો છે. અને આ જમીનની તાકાત તમે જોઈ શકો છો મિત્રો. કોઈ પણ પ્રકારનું આપણે ખાતર નાખ્યું નથી, કોઈ પણ પ્રકારની દવા સાથે નથી. અને થોડુંક સારું રહ્યું છે કે ખડ પણ ઉગાવો, ખડનો ઉગાવો બહુ ઓછો છે. તમે જોઈ શકો છો, ખડ ઉગ્યું જ નથી, નહીવત છે. જે માંડવીનું આગલું જે વાવેતર હતું, ક્યાંક માંડવી ઉગી છે, બાકી કોઈ વસ્તુ ખડ બળનો કોઈ પ્રશ્ન રહ્યો નથી આપણે. અને મિત્રો જોઈ શકો છો, આપણે 4 જ પાણમાં આ ઘઉં જે આ જાય એનો વિકાસ થયેલો છે. તમે જો ગ્રોથ જોઈ શકો છો છોડનો, ખૂબ જ સારા પ્રમાણમાં થયેલો છે. જમીનની તાકાત છે મિત્રો, કોઈ પણ ખાતર આપણે છાંટ્યું નથી. ફક્ત 4 પાનના ઘઉં છે. આ 5મું પાન જો ચાલુ હતું, પણ લાઇટ વહી ગઈ તો થોડોક ટાઈમ રહ્યો, એટલે અમારે વિડીયો મેન કેમેરામેન પરેશભાઈ કીધું વિડીયો જરાક વ્લોગ બનાવી નાખ્યું, એટલે આપણે વ્લોગ બનાવવા માંડ્યા છીએ. હવે મિત્રો આગળ એક થોડીક ધાણી વાવી છે, એ તમે જોઈ શકો છો. કેમેરામાં કદાચ ફોકસ થતું હોય તો એ તમને આપણે આવતા વિડીયોમાં દેખાડશું. બરોબર, એ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ શેર કરો, જેથી તમને અમારો નવો વિડીયો જોવા મળે. બરોબર, જય જવાન જય કિસાન.